નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશના રાજકારણમાં ગાંધી પરિવારના વધુ એક સદસ્યની એન્ટ્રી થવા જઈ રહી છે। જી હા, ગાંધી પરિવારે તેમની લાડલી દીકરી એટલે કે પ્રિયંકા ગાંધી વાડ્રાને સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી ગાંધી પરિવારે એક તીરથી બે નિશાન સાધ્યા છે। એક તરફ તો રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ આ બંને બેઠક પર જંગી લીડથી જીત્યા છે, પરંતુ નિયમ પ્રમાણે તેમને એક બેઠક છોડવાનો નિર્ણય કર્યો છે અને આ બેઠકોમાં જે એક બેઠક રાહુલ ગાંધીએ છોડી છે તે બેઠક પર પ્રિયંકા ગાંધીને બિરાજમાન કરવાની કોંગ્રેસ તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસે ગઈકાલે એક જ દિવસમાં બે મોટી જાહેરાત કરી નાખી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે, જ્યારે પ્રિયંકા ગાંધી એ વાયનાડ બેઠક પરથી પેટા ચૂંટણી લડશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ અંગેનું એલાન કર્યું છે। આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ એવું નિવેદન આપ્યું કે વાયનાડનું પ્રતિનિધિત્વ કરી શકવાનું હું ખૂબ જ ખુશ છું અને હું તેમને એટલે કે રાહુલ ગાંધીની ગેરહાજરીનો અનુભવ પણ નહીં થવા દઉં। હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા બનવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। હું રાયબરેલી અને વાયનાડમાં મારા ભાઈને મદદ કરીશ। જ્યારે રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે બંને સંસદીય ક્ષેત્રોમાં બે સાંસદ મળવા જઈ રહ્યા છે અને આમ હવે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીએ છોડેલી વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહેલીવાર પ્રવેશ કરશે। તેના માટે હવે રાહુલ ગાંધીએ સત્તાવાર રીતે વાયનાડ બેઠક પરથી સાંસદ તરીકેનું પોતાનું રાજીનામું આપશે। તમને જણાવી દઈએ કે બંધારણની કલમ 101ની પેટા કલમ 1 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 68ની પેટા કલમ 1 હેઠળ જો કોઈ સાંસદ બે બેઠકો જીતે છે તો તેમને એક બેઠક છોડી દેવી પડશે। જો તેઓ નિર્ધારિત સમયમાં આમ નહીં કરે તો તેમની બંને બેઠકો ખાલી થઈ જશે। રાહુલ ગાંધીએ 18 જૂન સુધીમાં એટલે કે આજ સુધીમાં ચૂંટણી પંચને જાણ કરવી પડશે કે તેઓ સાંસદ તરીકે કઈ બેઠકો જાળવી રાખશે અને કઈ બેઠકો છોડી દેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।